Praise the Lord. Good morning. સવારની સલામ. પ્રભુ ફરીને એકવાર આજની સુંદર સવારમાં આપણને બધાને તેઓનું પવિત્ર નામ લેવાના માટે, તેમનું ભજન કરવાના માટે લઈને આવ્યા છે. હાલેલુયા. ખરેખર આપણા ઈશ્વરની નરી દયા, નરી કૃપા અને નરી કરુણા છે કે જેમણે આપણને આજનો આ સુંદર દિવસ દેખાડ્યો છે. આપણી પાસે બહુ સુંદર વચન છે પ્રભુનું કે આકાશનો ઈશ્વર અમને ફતેહ આપશે. હાલેલુયા. અને ખચિત ફતેહ આપશે. પણ જે જીવન મળ્યું છે, જે દિવસ મળ્યો છે, એને ઈશ્વરની દ્રષ્ટિમાં પવિત્રતાની ધોરણમાં જીવવું, પવિત્રતાના ધોરણમાં પસાર કરવું. જો યુવાન છે તો યુવાન તરીકે, યુવાન દીકરા તરીકે, યુવાન દીકરી તરીકે, કે પતિ પત્ની તરીકે, કુટુંબ તરીકે આપણે પ્રભુની ઈચ્છા પ્રમાણે ચાલવું બહુ જરૂર છે. કેમ કે ઘણી બધી વાર ઘણી બાબતો આપણા મનની યોજના પ્રમાણેની હોય છે અને છેલ્લે એનો પરિણામ કરુણ અંજામ, અંત આવે છે. ઘણીવાર પ્રભુ જે આપણને આપે છે એમાં આપણે સુખી રહેવું જોઈએ. પણ ઘણી બધી વખત આપણે જગતની અંદર ચિંતા કરીને કુટુંબને આગળ વધારવા માટે અથવા બીજાઓ જે સારી રીતના જીવી રહ્યા છે એવી રીતને જીવવાને માટે આપણે પણ પ્રયત્ન કરીએ છીએ. પ્રયત્ન પ્રભુની ઈચ્છા પ્રમાણે ના હોય તો હંમેશા એ આશીર્વાદિત થાય છે. પણ ઘણી બધી વાર પ્રભુની ઈચ્છાની બહાર આપણે જઈએ છીએ નહીં. જો કે આ હું જ્યારે બોલીશ ત્યારે ઘણા બધાને પ્રશ્નો પણ મનમાં થશે, પણ પ્રભુ પવિત્ર આત્મા પિતા દ્વારા દરેકને સમજણ અને બુદ્ધિ આપે. કેમ કે આપણે ચર્ચા માટે નથી આ ઓડિયો મૂકતા, પ્રભુનું મનન કરવા માટે મૂકીએ છીએ. પ્રભુ ઈસુને શેતાને પણ કહ્યું કે તું મારું ભજન કર, હું આ બધું તને આપું. આખું જગત નહીં, રોટલી આપવાનું કહ્યું, જગતના સારા વાના આપવાના કયા, તારું રક્ષણ કરવામાં આવશે. અને ઘણી બધી વાર અમુક પ્રાર્થનાઓ આપણે જાણે સમજ્યા ના હોય. મોજ શોખ માટેની પ્રાર્થના જ્યારે સંભળાય ત્યારે બહુ સંભાળો. કેમ કે પ્રભુનું વચન સ્પષ્ટ ના કહે છે. હાલેલુયા. યાકૂબના પત્રમાં કે જો તમે કોઈક બાબત મોજ શોખને માટે અથવા કોઈના નુકસાન કરવાના માટે, તો એ પ્રાર્થના સંભળાતી નથી. ઘણી બધી વાર પ્રભુ એવી બાબતોમાં રોકે છે. જેમ મેં એક વખત કહ્યું હતું કે મેં એક બાબત કરવાના માટે જબરજસ્ત પ્રયત્ન કર્યા. હું ઓન એર નથી કહી શકતો. જ્યાં પ્રભુની કોઈ જ ઈચ્છા નથી. 3 વાર મને પ્રભુએ ઘણી બાબતો બતાવી, પણ મેં એને જાણે આ કાળા કાન કર્યા. એક પરિવાર બહુ સુખેથી જીવતું હતું, સારું જ હતું. બસ
જે જોબ હતી એ એમનું ઘર ચલાવતી હતી અને એનાથી આગળ કંઈ થઈ શકતું ન હતું. એ ઘરના પત્નીના એક મિત્ર હતા. તેઓ એક વિદેશમાં કામ કરતા હતા. વિદેશ ગયા અને પછી એમના ઘરની જે પરિસ્થિતિ બદલાઈ તો આ બેનને પણ એવી ઈચ્છા થઈ કે હું વિદેશ જાઉં. પતિને વાત કરી અને 2-4 વાર નકારાત્મક જવાબ મળ્યો, પણ ત્યાર પછી તેઓ ગયા, રસ્તો ખુલ્યો, ગયા અને પછી તેઓ ત્યાંની જિંદગીમાં ખોવાઈ ગયા. અને દિવસો ચાલતા ગયા. આ વાતની કોઈને ખબર પડી નહીં. ઘરની જવાબદારી જે લોન હોય એ બધી પૂરી કરી દીધી બેને. જે કંઈ તેમના બાળક માટે મૂકવાનું તો મૂકી દીધું. અને ત્યારબાદ તેમણે તેમના છેલ્લા નાણાં અને જે કંઈ છેલ્લું એમનું હોય જોબનું બધું લઈ અને જેમની સાથે તેમને પ્રેમ થયો હતો તેમના ઘરે તે સીધા પહોંચી ગયા. અને અચાનક તેમને ત્યાં જોઈને પેલા વ્યક્તિ પણ ગભરાઈ ગયા. દરવાજાની અંદર ઘરમાંથી અવાજ આવ્યો. કોણ છે? સ્ત્રીનો અવાજ હતો. તેમના પત્ની હતા, બાળકો હતા. તેઓ હિપતાઈ ગયા, વિચારમાં પડી ગયા કે જે સોશિયલ મીડિયા દ્વારા તેમને પ્રેમ થયો હતો એ એમને ડૂબાડી દીધો. પોતાના ઘરમાં પતિને, તેમના મા બાપને કોઈને આ વાતની ખબર ન હતી. અને આખરે જ્યારે ખબર પડી ત્યારે બધી વાતો આપણે જાણીએ છીએ સામાજિક દ્રષ્ટિએ કેવા લડાઈ ઝઘડા ઉત્પન્ન થતા હોય છે નહીં. અને માટે સજાગ બનીએ. આપણા મનમાં આવતા વિચારો અથવા આપણી યોજનાઓ ઈશ્વર આધારિત છે કે નહીં એને આપણે તપાસવી બહુ જરૂરી છે. જગતમાં લોકો ધન ભેગું કરવા અથવા ધનિક થવાના માટે અથવા જગતના મોજ શોખ મેળવવાના માટે ઘણા બધા પ્રયત્નો કરતા હોય છે. માટે જે પ્રભુ દિવસ આપે છે, રોજે રોજ આપણે પ્રભુની આગળ નમીએ છીએ ત્યારે પ્રભુને પસંદ પડતું જીવન જીવીએ અને પ્રભુને પસંદ પડતું શોધી લઈએ. તમને કે મને પસંદ પડતું નહીં, કેમ કે તમને ને મને પસંદ પડતી બાબતો આપણને જગતમાં ડૂબાડી દેશે. કડવી વાત છે વાલા મિત્રો, પણ આપણે સજાગ બનીએ કે કોઈ પણ એવી રીતના આપણા ઘરમાં એવા મોજ શોખ અથવા એવા નાણાં એવી બાબતો ન ઉત્પન્ન થાય કે જેના કારણે આપણું ઘર અસ્તવ્યસ્ત થઈ જાય. આવો એક નાની પ્રાર્થના સાથે આપણે આજના દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ, તમારો આભાર માનીએ છીએ કે આજે ફરી વાર પ્રભુ તમારું પવિત્ર નામ લેવા માટે તમે આ સુંદર તક આપી છે.
અમે તમને થેન્ક યુ કહીએ છીએ. અને ખરેખર પ્રભુ આ દિવસ જે તમે અમને આપ્યો છે પ્રભુ, એને અમે તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ પસાર કરીએ. જગતના લોભ, લાલચ કે જગતની ગમતી વસ્તુઓ પ્રમાણે નહીં, પણ જે બંધારણ તમે આપ્યું છે, જે આશીર્વાદો તમે આપ્યા છે એને અમે માન આપનારા બનીએ. જે જીવન આપ્યું છે એ જીવનમાં જે હકો આપ્યા છે એ પ્રમાણે પ્રભુ અમે જીવન જીવીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. ખરેખર પ્રભુ તમે એવા ઈશ્વર છો, તમે એવા પ્રભુ છો, તમે એવા પરમેશ્વર છો કે જે અમને સંભાળો છો, દયા કરો છો, અમને દોરવણી આપો છો, અમને શિખામણ આપો છો. હા પ્રભુ, તમારા ઠપકાને માટે પણ આભાર માનીએ છીએ. એમાં પણ તમારો પ્રેમ છુપાયેલો છે. તમારી શિક્ષાને માટે પણ આભાર માનીએ છીએ, કેમ કે એમાં તમારો પ્રેમ છુપાયેલો છે પ્રભુ. અને પ્રભુ અમારી સાથે પ્રભુ તમે એવી જ રીતના પ્રભુ તમારી મોટી દયા અને કૃપા અને કરુણા રાખજો. અમને ઠપકો પણ આપજો, પ્રેમ પણ કરજો, પણ પ્રભુ તમારી દ્રષ્ટિથી દૂર જઈએ અને કંઈ પણ અમે ખરાબ ન કરીએ એવું તમે થવા દેજો. અમને મહેનત કરવાને માટે મન આપજો. મોટી મોટી બાબતો પર અમે મન ન લગાડીએ પ્રભુ, પણ પ્રભુ તમારા વચનોને ગ્રહણ કરીએ પ્રભુ, એને પાડીએ. કેવળ વચન સાંભળનારા નહીં, વચન પાડનારા. કેવળ વચન બોલનારા નહીં, પણ વચન સાંભળીને પાડનારા બનીએ પ્રભુ, એવું તમે થવા દેજો પ્રભુ. ઘણા બધા લોકો હજી પણ તમારા જેવા પવિત્ર ઈશ્વરથી પ્રભુ, જે ખરેખર ઈશ્વર છે એમનાથી દૂર છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ તેઓ તમારી પાસે આવે, તમારો સ્વીકાર કરે, તમને ઓળખે, તમારો મહિમા જુએ અને પ્રભુ તેમને મોક્ષ પ્રભુ અનંત જીવન મળે પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તેમનો આત્મા નાશમાં ન જાય અને બીજા મરણ એટલે ગંધકથી પ્રભુ તેમનો બચાવ થાય. અગ્નિ અને ગંધકથી તેમને બચાવી લેવામાં આવે પ્રભુ. દરેક ઘૂંટણ અમે પ્રભુ, દરેક જીવ કબૂલ કરે તમે ઈશ્વરના દીકરા છો પ્રભુ. હા પ્રભુ, પ્રાર્થીએ છીએ પ્રભુ, જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાવ અને પ્રભુ તમારું રાજ્ય વહેલું આવો પ્રભુ. ઘણા બધા લોકો માંદા છે પ્રભુ, અને તેઓને માટે અમે તમારી આગળ દયાની યાચના કરીએ છીએ પ્રભુ. એ લોકો સાજા થાય પ્રભુ. જીવલેણ રોગ છે, મગજનો રોગ છે, મગજના ઓપરેશન થયા છે પ્રભુ. લોહીનો પ્રભુ રોગ છે, નસોનો રોગ છે પ્રભુ, ફેફસાના, પાસળીના પ્રભુ, હૃદયના અને પ્રભુ વાલના પ્રભુતા. લોહી જાડું થઈ ગયું છે, લોહી પાતળું થઈ ગયું છે પ્રભુ, શક્કર વધી ગઈ છે, ઓછી થઈ ગઈ છે, લોહીનું દબાણ વધી ગયું છે, ઓછું થયું છે, કોલેસ્ટ્રોલ પ્રભુ વધી ગયો છે, માઇગ્રેન છે, થાઇરોઇડ છે પ્રભુ, સાઇનસ છે પરમેશ્વર પિતા, હાથ પગ ફૂલી ગયા છે, ઝાડા થઈ ગયા છે પ્રભુ. પ્રભુ કરોડરજ્જુનો દુખાવો છે, કરોડરજ્જુમાં ગાદીઓમાં પાણી સુકાઈ ગયું છે, ગાદી પ્રભુ ખસી ગઈ છે પ્રભુ પિતા, ગાદી ઓગળી ગઈ છે પ્રભુ, હાડકાં ઓગળી ગયા છે પ્રભુ, વળાતું નથી, ઉઠાતું નથી, બેસાતું નથી, દાદર ચડાતું નથી પ્રભુ, હાથ કામ કરતા નથી પ્રભુ, સિસ્ટમ્સ કામ કરતી નથી, ખોરાક લેવાતો નથી પ્રભુ, દાંતમાં પાયરિયા નામનો રોગ થઈ ગયો છે પ્રભુ, આંખોમાં પ્રભુ મુશ્કેલીઓ ઉત્પન્ન થઈ છે, આંખોમાં ઝામર છે, આંખોમાં ડાઘ છે પ્રભુ પિતા. પ્રભુ કાનની નસો સુકાઈ ગઈ છે, સંભળાતું નથી પ્રભુ, સાંભળી શકાય એવી પરિસ્થિતિમાં નથી, ડૉક્ટરો પાસે કોઈ ઇલાજ નથી પ્રભુ, જઠરમાં પ્રભુ પાણી ભરાઈ ગયું છે પ્રભુ, એપેન્ડિક્સ છે પ્રભુ, પથરી છે પ્રભુ, લીવરનો રોગ છે, કિડનીઓ કામ કરતી નથી. અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ બાપ, તમારા બાળકો પ્રભુ આ બધા રોગોને જે નથી બોલાય સગડા રોગોમાંથી તેઓ સંપૂર્ણ સાજા થાય. દરેક ઘરમાં તમારી શાંતિ સ્થાપજો, લડાઈ ઝઘડા તમે દૂર કરજો, તમારા પ્રેમ આનંદ શાંતિથી ભરી દેજો. કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા જોખમોથી, ખોટા તોમોથી તમે તેમને બચાવજો પ્રભુ. દરેકના નોકરી, ધંધા, રોજગાર અને આવકના સાધનોને આશીર્વાદિત કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો. જેમને વિદેશ જવું છે તેમને વિદેશ જોડી જજો પ્રભુ. અને ખાસ પ્રભુ પિતા
વિદેશની અંદર પ્રભુ જવા માટે પ્રભુ IELTSના બેન્ડ આપજો, વિઝા ઇન્ટરવ્યૂમાં પાસ કરાવજો પ્રભુ, જુદી જુદી પરીક્ષાઓથી તમારા બાળકો આવે છે એમાં પાસ કરાવજો, પ્રમોશન માટે પ્રભુ, ભણવાને માટે પ્રભુ, ગ્રેજ્યુએશનને માટે અથવા પ્રભુ ઇન્કમ પ્રભુ વધારે આવે અથવા પ્રભુ ડેઝિગ્નેશન મળે એના માટેની પરીક્ષાઓ પાસ કરજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી પ્રભુ અવૈધ નામોને તમે દૂર કરજો પ્રભુ. નિશી જેવા તમામ 10મા અને 12માના વિદ્યાર્થીઓને પ્રભુ તમે સારી રીતના પાસ કરાવજો, સારું રિઝલ્ટ તેઓના પ્રાપ્ત થાય એવું તમે થવા દેજો પ્રભુ. વિધવા બહેનો, અનાથો, મંદબુદ્ધિના લોકો, માનસિક રોગી, વિકલાંગોની સાથે રહેજો. જે 2 મકાન વેચવાના છે વેચાય, લોન મળે, નાણાંનો આશીર્વાદ મળે પ્રભુ. અમારી મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમે આશીર્વાદ આપજો, મારા સેવાના માધ્યમને આશીર્વાદિત કરજો, નવા માધ્યમો ખોલજો, નવા રસ્તા ખોલજો, સુવાર્તાના માટે પ્રભુ તમે નવું કાર્ય અમારા દ્વારા તમે કરજો અને પ્રભુ ઘણા બધા તમારી પાસે આવે એવું થવા દેજો. અમારા બંધ રસ્તા ખુલ્લા કરજો, અમારા સતાવનારાના મન બદલજો પ્રભુ. જે કંઈ અમારી ભૂલો દ્વારા ગુમાવ્યું છે અમને પાછું આપજો પ્રભુ. અને વિશેષ કરીને પ્રભુ એક સ્ત્રોત પ્રભુ તમે પૂરો પાડજો, જ્યાંથી પ્રભુ જે પ્રમાણે મિનિસ્ટ્રી પ્રભુ અમારે ચલાવી છે એ પ્રમાણે ચલાવી શકીએ એવું તમે થવા દેજો પ્રભુ પિતા. અને પ્રભુ જેની જરૂર છે પ્રભુ એ પણ પૂરી પાડજો, છેલ્લી બાબત પણ પૂરી પાડજો પ્રભુ. ખોરાક, વસ્ત્ર, અન્ન પાણી આપજો, પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર માટે તેડી લાવજો. માગતા પ્રભુ ઈસુ માટલું સાંભળો, બે બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.